हेलो हेलो फ्रेंड्स, वेलकम बैक। एसएन विद्यालयના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું પિનાકીન રાવલ આપને ફરીથી આવકારું છું। મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ સ્વાધ્યાયના જે ઉદાહરણો હતા લગભગ 7.16 સુધી ગણી લીધા છે। એટલે આમ જુઓ તો થિયરીનો એક ટ્રેક આપણે પૂરો કરેલો છે। એટલે હવે આમ શુદ્ધ ચાક ગતિ માટે ફક્ત શુદ્ધ ચાક ગતિ માટે કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સની ચર્ચા કરવાની બાકી રહે છે। એટલે હવે એ થિયરીના ટોપિક જે છે એ હવે આપણે જોઈ લઈ। શુદ્ધ ચાક ગતિનું કાઇનેમેટિક્સ। સૌથી પહેલાં આપણે એ તાજું કરી લેવું પડે કે શુદ્ધ ચાક ગતિ કહેવાય કોને। હવે તમે આમાં હોત તો સીધો પ્રશ્ન પૂછી લે શુદ્ધ ચાક ગતિ કહેવાય કોને, પણ હવે આમાં તો શું મારે રીંગણા 2-4 લેવાના છે અને મારે પૂછવાનું છે। એટલે હું જ વ્યાખ્યા કરી દઉં। શુદ્ધ ચાક ગતિ કોને કહી શકાય? જેની ભ્રમણાક્ષ સ્થિર હોય એવો દ્રઢ પદાર્થ જો ચાક ગતિ કરે તો એને શુદ્ધ ચાક ગતિ એવું આપણે નામ પાડ્યું છે। એટલે શુદ્ધ ચાક ગતિમાં એક આવશ્યક શરત થઈ ભ્રમણાક્ષ સ્થિર છે। હવે એનું કાઇનેમેટિક્સ જોઈએ છીએ આપણે। કાઇનેમેટિક્સ એટલે શું? ગતિની ચર્ચા। તો અત્યાર સુધી આપણે શું કરતા હતા? એ જ ધંધો કરતા હતા, ગતિની ચર્ચા જ કરતા હતા। પણ અહીંયા થોડીક શરતો છે એ આપણે તારવવાની છે। હવે એ શરતોમાં શું? અત્યાર સુધી જો યાદ આવે તો આપણે શું કરેલું છે કે રેખીય ગતિમાં સંકળાયેલી રાશિઓ, ખાસ કરીને સ્થાનાંતર, વેગ, પ્રવેગ, તો એ બધી જ રાશિને સમતુલ્ય ચાક ગતિમાં રાશિઓ આપણે મેળવેલી છે। રેખીય ગતિમાં જો રેખીય સ્થાનાંતર હતું આપણી પાસે ડેલ્ટા આર, તો અહીંયા ડેલ્ટા થીટા છે। ડેલ્ટા થીટા એટલે કોણીય સ્થાનાંતર। પહેલાં પણ આપણી પાસે રેખીય વેગ હતો, તો આ જગ્યાએ આપણી પાસે છે કોણીય વેગ, અને ઓલા પણ રેખીય પ્રવેગ હતો, તો અહીંયા કોણીય પ્રવેગ છે। એટલે રાશિઓ બધી એ જ છે। તો આપણે એવી ચર્ચા કરી શકીએ કે ભાઈ જેટલા સૂત્રો આપણે રેખીય ગતિમાં તારવેલા છે એ બધા જ સૂત્રો છે એ બેઠા અહીંયા ઉપાડી શકાય કે કેમ? થોડીક શરતો છે એ વધારે વિસ્તૃત રીતે વિચારવી પડે। તો આપણે જૂની એક આકૃતિ યાદ કરી। માનો કે આવો કોઈ દ્રઢ પદાર્થ છે, ભ્રમણાક્ષને અનુલક્ષી અને ભ્રમણ કરે છે આ રીતે। એટલે અત્યારે જે આકૃતિ બતાવી છે એ પ્રમાણે આમ ભ્રમણ એનું થાય છે। હવે એમાં કોઈ એક સંદર્ભ લઈ આપણે, પી નામનો કણ છે, એ પોતે શું કરશે? પદાર્થની ચાક ગતિ દરમિયાન આપણને ખબર છે વ્યાખ્યા ઉપરથી કે ચાક ગતિ કરતા પદાર્થનો દરેક કણ એ શું કરે છે? પોતે વર્તુળમય ગતિ કરશે ભ્રમણાક્ષ ફરતે, જેનું અંતર એટલે કે એની ત્રિજ્યા એ બદલાવાની નથી। તો એવું કહી શકાય કે આખા પદાર્થના દરેક કણનો અભ્યાસ કરવાને બદલે ખાલી આપણે પી ઉપર ફોકસ કરી, એક જ કણ ઉપર, અને એની ગતિનું જો વર્ણન આપણે કરી દઈએ તો બાકીના બધા જ કણ જે છે એ આ જ પ્રકારે ગતિ કરતા હોય સ્વાભાવિક છે। જવાબ હામાં જ આવે। શું કામ? તો કે પદાર્થ કેવો છે? દ્રઢ પદાર્થ છે। આ કણ શું કરશે? જ્યારે આ પદાર્થ ફરે ત્યારે વર્તુળ બનાવશે, જેના માટે ત્રિજ્યા છે એ આ આવશે, જેને અમુક જગ્યાએ આપણે આવી રીતે લખેલું છે લંબ અંતર। એટલે પી કણની વર્તુળમય ગતિ જે થાય છે એની ત્રિજ્યા છે। તો એવું કહી શકાય કે જ્યારે આપણે રેખીય ગતિનો અભ્યાસ કરતા હતા કોઈ પણ કણ માટે, ત્યારે અહીંયા મારે જુદા જુદા સ્વતંત્ર એવા 3 ચલની જરૂર પડતી હતી સ્થાનાંતર વ્યાખ્યાયિત કરવા માટે।
ભલે શરતો આપણે આપેલી છે, લાઈક ત્રીજા ચેપ્ટરમાં આપણે એવું કીધું છે કે એક પરિમાણમાં ગતિ થતી હોય તો મારે ગતિનું વર્ણન કરવા માટે એક જ ચલની જરૂર પડે, પણ અહીંયા આપણે પહેલાં શરત આપી છે. તો કોઈ પણ પદાર્થ છે એ કણ ખાસ કરીને જો અવકાશમાં ગતિ કરતો હોય તો મારે 3 સંદર્ભની જરૂર પડશે. તો ઇન ધેટ સેન્સ એવા પ્રકારની ગતિના ડિગ્રી ઓફ ફ્રીડમ જેને મુક્તતાના અંશ કહીશું આપણે 3 છે એવું કહેવાય. મતલબ કે એની ગતિનું વર્ણન કરવા માટે તમારે 3 સ્વતંત્ર ચલની જરૂર પડે. આ કેસમાં એવું નહીં થાય. માનો કે પી કણ છે એ શું કરે છે, ભ્રમણાક્ષ ફરતું વર્તુળમય ગતિ કરે છે. તો કોઈ એક ચોક્કસ સંદર્ભ લઈ લઈએ આપણે અને પી કણ માટે ખાલી કોણીય સ્થાનાંતર છે એને જો વ્યાખ્યાયિત કરી દઈ તો આખા દ્રઢ પદાર્થ માટે ગતિનું વર્ણન થઈ જાય. શરત છે અહીંયા ભ્રમણાક્ષ છે એ સ્થિર છે, એટલે હવે પી કણ છે એ એના પોતાના સમતલમાંથી ક્યાંય જવાનો નથી, એટલે એનો ખૂણો જ ખાલી બદલાય છે. અને જો ખૂણો જ બદલાતો હોય તો થીટા સિવાય બીજા કોઈ ચલની અહીંયા જરૂર નહીં પડે. બહુ સીધી વાત છે. અને એ રીતે આ પ્રકારની જે ગતિ છે સ્થિર ભ્રમણાક્ષવાળી એટલે કે શુદ્ધ ચાક ગતિ, એના ડિગ્રી ઓફ ફ્રીડમ છે એ એક કહેવાય. મતલબ કે ગતિનું વર્ણન કરવા માટે એક જ ચલની જરૂર પડશે. એ કયો? ખૂણો એક જ. હવે એ ચલ વ્યાખ્યાયિત કરવા માટે તમે સંદર્ભ પસંદ કરવા માટે સ્વતંત્ર છો. માનો કે હું મારો સંદર્ભ અહીંયા લઉં તો બેસ્ટ પીની ગતિનું વર્ણન કરવા માટે, અને ધારો કે આપણે સંદર્ભ અહીંયા નથી લેતા, બીજી કોઈ જગ્યાએ લઈ જઈએ. માનો કે આ ઉગમ બિંદુ છે આપણું, આને એક્સ અક્ષ કહી દઈ, જે ભ્રમણાક્ષ છે એને વાય અક્ષ કહી દઈ, નામ ગમે તે પાડી એનાથી કંઈ ફેર નથી પડતો. તો હવે આ જે પી નામનો કણ છે એ કયા સમતલમાં ગતિ કરશે? એક્સ ઝેડ સમતલમાં ગતિ કરે એવું કહેવાય, કારણ કે આપણી પાસે એક્સ ઝેડ સમતલ તળિયું છે. તળિયાને સમાંતર એવા સમતલમાં વર્તુળ બનાવશે, એટલે પી કણની ગતિ એક્સ ઝેડ સમતલમાં છે એવું કહેવાય. હવે મારે શું કરવાનું રહે છે? તો કે સંદર્ભ મારી પાસે જે છે એને ધ્યાનમાં રાખી અને કોઈ ચોક્કસ અક્ષ સાથે પીના સ્થાન મારે નોંધતા જવાના છે. હું એક કામ કરું, આ જે અક્ષ છે એને સમાંતર બીજી અક્ષ ધારણા કરું, એક્સ ડેશ. હવે આ અક્ષ તમે જે ધારી આને સમાંતર છે, તો એનાથી મને શું ફાયદો થાય? પી કણ જે છે એનું અત્યારે પ્રારંભિક સ્થાન સંદર્ભની સાપેક્ષે, આને આપણે સંદર્ભ રેખા કહી દઈએ. તો સંદર્ભની સાપેક્ષે એનું પ્રારંભિક સ્થાન અત્યારે 0 દેખાય છે. અમુક સમય પછી આ કણ છે એ અહીંયા પહોંચવાનો છે પદાર્થની સાથે. તો એણે જે ધંધો કર્યો, મૂળ રેખીય ગતિ કરેલી છે, એટલે કે વર્તુળ ઉપર એ હાલે છે, પણ સંદર્ભથી એનો ખૂણો બદલાય છે. એ જે ખૂણો છે એને ડેલ્ટા થીટા કહી દઈએ આપણે. એટલે આપણે જેને કોણીય સ્થાનાંતર કીધું છે એ ડેલ્ટા થીટા છે. ધારો કે એ 20 ડિગ્રી હોય તો દ્રઢ પદાર્થના બધા જ કણ છે એ આ ધંધો કરતા હોય. બહુ સીધી વાત છે. મતલબ કે આણે 20 ડિગ્રી કોઈ ચોક્કસ સમયગાળામાં કાપ્યું છે ડેલ્ટા ટી, તો એટલા સમયગાળામાં બધા જ કણ આટલું જ સ્થાનાંતર કરશે, કોણીય સ્થાનાંતર, અને તો જ એને દ્રઢ પદાર્થ કહેવાય. એટલે આપણે અહીંયા કીધું છે કે આના ડિગ્રી ઓફ ફ્રીડમ એક જ છે. એક ચલ તમે વ્યાખ્યાયિત કરો એટલે એનાથી ગતિનું વર્ણન થઈ જાય. જો આ રાશિને લાગેલા સમયથી ભાગી નાખી તો આપણે એને કોણીય સ્થાનાંતર કીધું છે. હવે એમાં મારે અહીંયા સરેરાશ લખવું પડે, આપણે નથી લખવું. નિયમિત રીતે આ ગતિ થાય છે એવું ધારી લઈ તો હું આને ડી થીટા બાય ડીટી લખી શકું. કોણીય સ્થાનના ફેરફારનો સમય દર, જેને કોણીય વેગ કીધું છે. હવે એ કોણીય વેગની દિશા આપણે ભણીને આવ્યા છીએ. કઈ રીતે જડશે? જમણા હાથના નિયમ પ્રમાણે પદાર્થના ભ્રમણને ધ્યાનમાં રાખી આપણે, તો અત્યારે જો આ પદાર્થ બહાર વિચારી તો જો આમ ફરતો હોય તો એના કોણીય વેગની દિશા આ બાજુ આવે,
અને વિશેષ ઉલ્લેખ કરી તો ભ્રમણાક્ષને સમાંતર હોય. શબ્દો બધા ધ્યાનમાં રાખશું આપણે. કોણીય વેગની દિશા ભ્રમણાક્ષને સમાંતર આવશે. હવે અત્યારે આપણે જે કેસ લઈને આલી છીએ, આ બધી ચર્ચા એક વખત તો થઈ જ ગઈ છે અગાઉ, પણ આપણે જે કેસને લઈને આલી છીએ એના માટે આ જે રાશિ છે એને હું આ લખું તો હાલે. મતલબ કે કોણીય વેગ સદિશ તરીકે આપણે ન લઈ તો ચાલે. કોણીય ઝડપ તરીકે જો એને હું લઈ લઉં તો હાલશે અદિશ તરીકે. હવે એનું કારણ શું છે? અહીં આપણે વાત કરી છે ભ્રમણાક્ષ છે એ કેવી છે? સ્થિર છે. હવે જો ભ્રમણાક્ષ સ્થિર હોય, લાઈક પંખો છે એની દાંડી આપણે ફિટ કરી દીધી છે, તો ભ્રમણાક્ષ સ્થિર હોય, પંખા માટે કોણીય વેગની દિશા આવશે એટલે ફેરફાર થાય તો કયો થશે? ફક્ત મૂલ્યમાં થશે. તો એવા કિસ્સામાં મારે એને સદિશ તરીકે લેવાની જરૂર નહીં, થોડુંક ઇઝી થઈ જાય. હવે જો એવું હોય તો આલ્ફા કોણીય પ્રવેગ એને વ્યાખ્યાયિત કરી શકાય dw/dt. આપણે ડેલ્ટા ડેલ્ટા કરીને પછી સરેરાશ કરીને પછી લિમિટ આપીને એવી બધી મજૂરી કર્યા કરતાં હું ડાયરેક્ટ લખી નાખું તત્કાલીન કોણીય પ્રવેગ આટલો હોય. કઈ બાજુ હોય? સદિશ તરીકે. આ ડેલ્ટા ડબલ્યુની દિશામાં હોય, પણ અત્યારે મારે એને સદિશ તરીકે લેવાની જરૂર નથી. એનું કારણ છે કે આલ્ફાની દિશા આ કેસમાં એટલે કે સ્થિર ભ્રમણાક્ષના કિસ્સામાં અહીંયા જ આવશે. એકવાર આપણે ચર્ચા કરી લીધી. જો કોણીય વેગની દિશા બદલાતી ન હોય તો એવા કિસ્સામાં આપણે 2 મિનિટ પછી ફરીથી પાછા મળી છીએ. થેન્ક યુ. હેલો. કોણીય પ્રવેગની દિશા જે છે એ આપણે વાત કરેલી છે. સ્થિર ભ્રમણાક્ષના કિસ્સામાં ડબલ્યુની દિશામાં હોય. આ કોના જેવું છે કે ભાઈ માની લો કે સુરેખ ગતિ થતી હોય તો એવે વખતે હું કોઈ પદાર્થને અહીંથી મુક્ત કરી દઉં તો એના વેગના મૂલ્યમાં જ વધારો થશે. અને એવું જ્યારે થતું હોય ત્યારે વેગ અને પ્રવેગ એક જ દિશામાં હોય. આવી ચર્ચા આપણે રેખીય ગતિ વખતે કરેલી છે. એટલે વસ્તુ એ નક્કી થાય કે શુદ્ધ ચાક ગતિના કિસ્સામાં ડબલ્યુ અને આલ્ફા એક જ દિશામાં હોય તો પછી બહુ સ્વાભાવિક છે કે આ બધી રાશિ ઉપર મૂંછું કરવાની જરૂર નથી. તો પછી એક સીધું અને સાદું ઉઠાંતરીનું ઉદાહરણ લઈ શકાય. માનો કે મારી પાસે રેખીય ગતિ જે છે, રેખીય ગતિ માટેના અચળ પ્રવેગી ગતિના સૂત્રો જે પડ્યા છે, લાઈક v બરાબર v0 પ્લસ at, પછી ડેલ્ટા આર v0t પ્લસ હાફ at સ્ક્વેર અને v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2a ડેલ્ટા આર. તો આને હું સીધા ઉપાડી શકું. ખાલી ફેરફાર શું કરવાનો છે? વેગની જગ્યાએ મતલબ રેની જગ્યાએ કો લગાડવાનો છે. એટલે રેખીય વેગની જગ્યાએ આપણે કોણીય વેગ મૂકવાનું છે. પ્રવેગની જગ્યાએ કોણીય પ્રવેગ મૂકવાનો છે. ડેલ્ટા આર એટલે કે ડેલ્ટા થીટા એની જગ્યાએ ડેલ્ટા આરની જગ્યાએ ડેલ્ટા થીટા મૂકવાનો છે. આ જગ્યાએ W0t મૂકી દઈએ આપણે, જેમાં W0 છે એને પ્રારંભિક કોણીય વેગ કહી દઈએ આલ્ફા ટી સ્ક્વેર, અને W સ્ક્વેર W0 સ્ક્વેર બરાબર ડબલ આલ્ફા ડેલ્ટા થીટા થાય. આ સૂત્રો આપણે બેઠા ઉપાડી લીધા. એ ઉપાડવા પાછળનું કારણ હજુ આપણે સાબિત કરશું આના ડાયનેમિક્સમાં કે બહુ ખોટું કંઈ કર્યું નથી આપણે. જે પ્રકારે ગતિના નિયમો રેખીય ગતિ માટે આપણે 5મા ચેપ્ટરમાં વાત કરેલી છે, ન્યૂટનના નિયમો, એ નિયમો છે એ ચાક ગતિ માટે કોણીય વેગમાન જ્યારે કણનું આપણે વ્યાખ્યાયિત કર્યું ત્યારે એનું મેચિંગ થાય છે એકો એક પદનું, એકો એક રાશિનું. એવી ચર્ચા અહીંયા થઈ ગયેલી છે એક વખત, એટલે સીધું ઉપાડી લેવામાં વાંધો નહીં. છતાં પણ એકાદ કેસમાં જો આપણે ઉદાહરણ લઈ
તારવણી સપોઝ કરવી છે, આપણે બનાવવું નથી તો લાઈક આ પદ ઉપાડી આલ્ફા dw/dt કોણીય વેગના ફેરફારનો દર, એને આપણે કોણીય પ્રવેગ કીધું છે. આમાં આપણે થોડીક ધક્કામુક્કી કરી તો dw બરાબર આલ્ફા dt થાય. હવે આ પદનો મતલબ શું? dt જેટલા સૂક્ષ્મ સમયગાળામાં કોણીય વેગમાં થતો ફેરફાર. તો મને પ્રારંભિક સમયથી કોઈ ચોક્કસ સમય આપેલો હોય તો આવા બધા ફેરફારોને સંકલિત જો કરીએ આપણે તો સંકલન dw સંકલન આલ્ફા dt આવું થાય. એમાં આ જગ્યાએ આપણે લિમિટ વ્યાખ્યાયિત કરી w12 અને એ વખતે 0 ટાઈમથી t ટાઈમ સુધીનો હિસાબ આ બાજુ છે આપણી પાસે સંકલનની લિમિટ. આપણને ખબર છે અચળ હોય એને પ્રક્રિયા લેવા દેવા ન હોય એને બહાર લખી શકાય 0 થી t dt. આ બાજુ ખાલીનું સંકલન ચલ પોતે થાય એવું આપણે અગાઉ ભણીને આવ્યા છે. અહીંયા એ જ રીતે થશે આલ્ફા ખાલી એટલે અહીંયા સમયનો ચલ છે તો એ ચલ પોતે આવશે ફ્રોમ 0 ટુ t. જ્યારે 0 ટાઈમ હોય ત્યારે કોણીય વેગ આપણે w0 કીધો છે એટલે એ લિમિટ અહીંયા નાખી તો આ થઈ જશે w માઇનસ w0. એમાં w છે એ t સમયે વેગ છે બરાબર. આ સાઈડ પદ કયું બચે? લિમિટ મૂકો એટલે t માઇનસ કરીને 0 મૂકવાનો કોઈ મતલબ નથી. એટલે w બરાબર પદને આ સાઈડ લાવો એટલે w0 પ્લસ આલ્ફા t થાય. આ સમીકરણ આપણે બનાવ્યું, ઓલું ઉપાડ્યું હતું, ફરક કંઈ પડવાનો નથી. પણ આ ફોર ધ સેક ઓફ એમ કહેવાય કે આપણી સંતોષ ખાતર આપણે આ ગણતરી કરી. તમારે હજુ બીજું સમીકરણ બનાવવું હોય તો બનાવી શકાય. આ વ્યાખ્યા છે આપણી પાસે wની dθ/dt. હવે આમાંથી dθ ઇઝ ઇક્વલ ટુ wdt થાય. wની જગ્યાએ તમારે આ પદ મૂકવું હોય તો મૂકી શકાય. w એટલે શું છે? t સમયનો વેગ, કારણ કે આ તત્કાલીન કોણીય વેગ બતાવે છે એટલે એને હું મૂકી દઉં w0 પ્લસ આલ્ફા t. હવે આ સંબંધ છે એ આપણને શું કહેવા માગે છે? dt જેટલા સૂક્ષ્મ સમયગાળામાં થતું કોણીય સ્થાનાંતર છે. એટલે જો કુલ કોણીય સ્થાનાંતર જોતું હોય તો આવા સ્થાનાંતરોનું સંકલન કરતા આ સાઈડ થશે સંકલન dθ બરાબર. આ બાજુ સંકલનમાં બે પદ પડ્યા છે, વહેંચી દઈ તો સારું લાગે. લિમિટ નાખી દઈ. પ્રારંભિક સ્થાન છે અને θ0 કેવું હોય તો તમારી મરજી, 0 કેવું હોય તોય તમારી મરજી, કારણ કે આ સંદર્ભ છે એ આપણે સિલેક્ટ કરવાનો છે. θ એટલે t સમયનું કોણીય સ્થાન. આ બાજુ ચલ કોણ છે? dt એટલે પ્રારંભિક સમય અને અંતિમ સમય. એ જ રીતે અહીંયા તો પ્રારંભિક સમય અને અંતિમ સમય. અહીંયા શું થાય? ખાલીનું સંકલન ચલ પોતે ક્યાંથી ક્યાં સુધી? θ0 થી θ. w0 પ્રારંભિક કોણીય વેગ છે જે વ્યાખ્યાયિત હોય આપેલ સિચ્યુએશનમાં, એને બહાર લઈ શકાય 0 થી t dt. વચ્ચે આમાંથી આલ્ફાને બહાર લઈ શકાય 0 થી t dt. હવે આ જગ્યાએ શું બનશે? તો ખાલીનું સંકલન ફરીથી ચલ પોતે, અહીંયા ચલ છે t. આ જગ્યાએ tની એક ઘાત પડી છે એટલે અહીંયા સંકલન થશે t²/2 ફ્રોમ 0 ટુ t. લિમિટ નાખો એટલે ઓલી સાઈડ થાય θ માઇનસ θ0 બરાબર. આ બાજુ tની જગ્યાએ આ મૂક્યું, 0 મૂકવાનો કોઈ મતલબ નથી. w0t પ્લસ હાફ છે એને બહાર લઈ લઈ આલ્ફા t². આ બીજું સમીકરણ બનાવ્યું આપણે. જરૂરી નથી પણ આ જે છે એ શું છે કે તમને કદાચ એવું થાય કે ભાઈ આવી ઉઠાંતરી થોડી હાલે, ખાલી નામ બદલાવીને આપણે સૂત્રો મૂકી દઈએ તો
તો એની આપણે આ સાબિતી આપી કે ભાઈ હાવ આપણી ટૂંકમાં મગજ વગરની ઉઠાંતરી નથી. ઓકે, એક ઉદાહરણ ગણાઈ ગયું. હવે આના જ અનુસંધાનમાં એક વધારાનું ઉદાહરણ છે એ ગણી આપણે. ટેક્સ્ટ બુકમાં જે આપ્યું છે ઉદાહરણ, ચશ્મા તો એઝ યુઝ્યુઅલ એના વગર તો હાલે જ નહીં પહેલાં. ઉદાહરણ 7.14. થિયરીમાં જોઈ લો આપણે 7.13 છે એ ગણી લીધું. એક મોટરના પૈડાની કોણીય ઝડપ 16 સેકન્ડમાં t બરાબર 16 સેકન્ડમાં 1200 RPMથી, એને આપણે W1 અથવા તો W0 કહી દઈએ, 1200 RPM થી 3120 RPM સુધી વધે છે. કોણીય પ્રવેગ નિયમિત છે એમ ધારતા તેનો કોણીય પ્રવેગ આલ્ફા ગોતવાનો છે અને દરમિયાન એન્જિને કેટલા ચકેડા માર્યા એ આપણે ગોતવાનું. હવે જે એકમ આપણને આપેલો છે એ વ્યવહારિક એકમ છે, મતલબ કે ગણતરીમાં આ નહીં હાલે. W જે છે એની વ્યાખ્યા શું છે? θ/t, મતલબ રેડિયન પર સેકન્ડ. એટલે મારે આને ફેરવવું પડશે. રિવોલ્યુશન પર મિનિટ છે, એટલે દર મિનિટે ભ્રમણની સંખ્યા બતાવે છે. એક બે વખત પહેલાં ચર્ચા કરી લીધી છે, પણ છતાંય તે આપણે યાદ રાખ્યા વગર 83 મૂકીને ગોતી લઈ. ભ્રમણની સંખ્યા અને સામે ખૂણો. જો એક ભ્રમણ થાય તો ખૂણો કપાય 2π જેટલો. તો n ભ્રમણ થતા હોય, n એટલે આપણા માટે 1200, પણ અત્યારે હું ખાલી n મૂકું. રેડિયન કેટલા? એટલે એ થશે રેડિયન n 2π. આટલા ભ્રમણ. પછી છેદમાં કર્યા છે, આ રિવોલ્યુશનના રેડિયન કર્યા આપણે ભ્રમણના. પછી છેદમાં મિનિટ છે, તો મિનિટની સેકન્ડ કરવી પડે, એટલે 60. મતલબ W જે છે એને તમારે કન્વર્ટ કરવું હોય ફ્રોમ RPM ટુ રેડિયન પર સેકન્ડ, તો ગુણક અંદર આવશે 2π/60. એટલે મારા માટે W0 બરાબર 1200, આ ભ્રમણની સંખ્યા દેટ ઇઝ n, એને ગુણ્યા 2π ભાગ્યા 60. છેદ ઉડાડી એટલે આ થઈ જાય 20, ટોટલ થઈ ગયું 40π રેડિયન પર સેકન્ડ. W જે છે એ 3120 RPM આપ્યું છે, એનની જગ્યાએ આપણે 3120 નાખી ગુણ્યા 2π છેદમાં 60. મીંડું કાપ્યા પછી 6 પંચાને તરી ચદુ 12, 52 104 રેડિયન પર સેકન્ડ થયું. હવે આપણે જોઈએ છીએ આમાંથી આલ્ફા વ્યાખ્યા ઉપરથી ΔW/ΔT અચળ છે એટલે હાલે, નહીતર મારે સરેરાશ અહીંયા મૂકવું પડે. W - W0/T. W છે આપણું 104π માઇનસ W0 છે 40π ભાગ્યા ટાઈમ લાગ્યો છે 16 સેકન્ડ. 60 ને 4 64π છેદમાં 16, ચોખ્ખું 64 એટલે 4π, અને આલ્ફા છે એટલે રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. હવે એમાં પાઈની કિંમત આપણે મૂકવી હોય તોય ભલે, બાકી તમારી મરજીની વાત છે. બીજો પ્રશ્ન આમાં જે પૂછ્યો છે કે આટલા ટાઈમમાં એને ભ્રમણ કેટલા કર્યા, તો ભ્રમણ કેટલા કર્યા એ ગોતવા માટે મારે શું કરવું પડશે?
થીટા ગોતવો પડે પહેલાં, ડાયરેક્ટ ભ્રમણની સંખ્યા ન જડે. થીટા ઓર ડેલ્ટા થીટા બરાબર W0T પ્લસ હાફ આલ્ફા ટી સ્ક્વેર, અથવા બીજું સમીકરણ હાલે, કારણ કે મારી પાસે બે વેગ પડ્યા છે, એનો વર્ગ કરીને ત્રીજું સમીકરણ જે હતું એ હાલે. અત્યારે હું આ ઉપયોગ કરીશ. W0 40 પાઈ એને ગુણ્યા ટાઈમ 16 વત્તા આલ્ફા 4 પાઈ અને 16, સાદુરૂપ આપી તો 16 ચોકુ 64 640 પાઈ વત્તા આ 2 પાઈ થયા, અને 16નો વર્ગ જે છે એ આપણને મોઢે નથી આવડતો, 256 થાય લગભગ, એટલે 2 પાઈ ગુણ્યા 256 એટલે 512 પાઈ થાય. ચેક કરી લેજો પહેલાં કેલ્ક્યુલેટરમાં, મોટે મોટે ગાડી હાલે. 2 4 ને 1 5 6 ને 5 1152 પાઈ. હવે આ જે જવાબ આવ્યો એ શેમાં આવ્યો? રેડિયનમાં. અહીંથી ઊંધા કાન પકડવાના છે. ભ્રમણની સંખ્યા જે છે એ આપણે જોઈ, એટલે થીટા અને સામે ભ્રમણ. જો 2 પાઈ હોય તો ભ્રમણ થશે 1. 1152 પાઈએ ભ્રમણ કેટલા? એમાંથી પાઈ કેન્સલ, મારે ખાલી કરવાનું 1152 ભાગ્યા 2, એટલે આ થઈ જાય છે 2 પંચા ને 1100, 1 વૈધો 2 સત્તા ને 1 વૈધો ને 2 છક 576 આવવું જોઈએ. હોય તો ફાવી ગયા. વાહ ભાઈ વાહ, જવાબ આવે. સીધી એપ્લિકેશન થઈ. તમારી પાસે જે અચળ પ્રવેગીના સમીકરણો છે એનો ઉપયોગ કરી અને આપણે ડેલ્ટા થીટા અને એની સામે આલ્ફા જે ગોતવાનો કીધો તો એ બે ગોતી લીધા. આ જે વાત કરી એ શેની કરી? કાઇનેમેટિક્સની વાત કરી. કાઇનેમેટિક્સમાં તમે યાદ કરો, ત્રીજું ચોથું ચેપ્ટર જે આપણું હતું એમાં આપણે એમ માનો ને કે 2 ચેપ્ટર સુધી ફક્ત કાઇનેમેટિક્સની જ વાત કરી હતી, અને એના પછીના ચેપ્ટરમાં એટલે કે 5મા ચેપ્ટરમાં ડાયનેમિક્સ એટલે કે કારણની ચર્ચા કરી. અને અહીંયા તમે જુઓ તો એક નાનકડા એવા મુદ્દામાં આપણે કાઇનેમેટિક્સ પૂરું કરી નાખ્યું. એનું કારણ છે કે એક તો આપણે લગભગ ઘણા જ સમયથી ચાક ગતિ યારે પનારા પડ્યા, એટલે લગભગ મોટાભાગની બાબતો આપણે અંદર સમજી ગયા છીએ. આ જે ટૉપિક હતો એમાં ખાલી આપણે શું કર્યું છે? ભ્રમણાક્ષને સ્થિર કરી, બસ આ એક શરત, જેથી કરીને મને બેનિફિટ શું થયો? તો કે રેખીય ગતિ જે હતી એક પરિમાણમાં સુરેખ રસ્તા ઉપર, એની યારે સીધી કમ્પેરિઝન થઈ જાય. એટલે એવા કેસ માટેનું આ હિસાબ થયો. એવું ને એવું ડાયનેમિક્સ બહુ ઝડપથી આપણે ટૂંકા એમ કહેવાય કે કવરેજમાં તમે આખું એ વર્ણન છે એને સમજી શકો. 1-2 મુદ્દા એના માટે જરૂરી છે, એટલે એ ચર્ચા કરી. શુદ્ધ ચાક ગતિનું ડાયનેમિક્સ. ડાયનેમિક્સ એટલે શું? કારણ સહિત ગતિની ચર્ચા. હવે આમ જોવા જાવ તો આપણને ખબર તો છે જ કે ચાક ગતિ મફતમાં તો થતી નથી. તમે બળ આપો એટલે ટોર્ક ઉદ્ભવે છે, અને ટોર્ક જે છે એ જવાબદાર છે ચાક ગતિ કરાવવા માટે. પણ અત્યારે આપણે જોઈએ છીએ આના માટે, શુદ્ધ ચાક ગતિ માટે. એટલે ફરીથી પાછી શરત છે અને આપણે તાજી કરી લઈ. ભ્રમણાક્ષ છે એ સ્થિર છે, મતલબ પંખાની જેમ આપણે દાંડી બાંધી દીધી છે. હવે આવા કેસમાં એટલું તો નક્કી, હમણાં જે કમ્પેરિઝન કરીએ આપણે એના આધારે એવું કહી શકાય કે સૂત્રો જે છે એ અથવા તો રાશિઓ એનાલોજીવાળી છે, મતલબ કે સરખામણી કરી અને તમે ડાયરેક્ટ સૂત્રો ઉપાડી શકો. એમાંથી અત્યાર સુધી આપણે શું કર્યું? લાઈક આરને થીટા આરે સાંકળી લીધો છે, વીને કોણીય વેગ સાથે, એ જે છે એને આપણે આલ્ફા સાથે સાંકળી લીધો છે. આ મુખ્ય 3 રાશિ. પહેલાં પણ એ આપણી પાસે એફ હતું, તો અહીંયા આપણે ટોર્કની વાત કરેલી છે.
પહેલાં પણ આપણી પાસે રેખીય વેગમાન હતું તો એને સમતુલ્ય એવી રાશિ અહીંયા વ્યાખ્યાયિત કરેલી છે, કોણીય વેગમાન. તો શું બળના અસરકારકતાના સંબંધો અથવા તો ઉર્જાના સંબંધો છે એ મેચ થાય છે કે નહીં? કારણ કે કાઇનેમેટિક્સના સૂત્રો તો મેચ થઈ ગયા છે, પણ બળની અસરકારકતાના કારણે જે ઉર્જા સંડોવાયેલી હોય એના સૂત્રો છે એ મેચ થાય છે કે નહીં એ જોવું છે આપણે. યાદ કરો, કાર્ય માટે આપણે આવી કંઈક ચર્ચા કરેલી છે. જ્યારે ચલ બળનો કેસ હોય ત્યારે થતું કાર્ય જો તમારે ગણવું હોય તો કુલ કાર્ય છે એ તમને આના ઉપરથી મળે, ચલ બળનો કેસ હોય તો. અથવા એવું કહી શકાય કે dx જેટલા સૂક્ષ્મ સ્થાનાંતરની અસર હેઠળ તત્કાલીન બળ F માટે કાર્ય છે એ આટલું થાય, F dx જેટલું. તો શું આવું લખી શકાય ખરું? કારણ કે dx એટલે સ્થાનાંતર, આપણા માટે d થીટા, બળને સમતુલ્ય રાશિ આપણા માટે છે ટોર્ક. તો કાર્ય મને આ રીતે મળશે કે કેમ એ આપણે ચેક કરવાનું છે. ચેક કર્યા પહેલાં અમુક શરતો જે છે સ્થિર ભ્રમણાક્ષની એને આપણે સમજી લેવી પડે. તમે આમાં હોત તો વધારે મજા આવત. અત્યારે હું ટ્રાય કરું છું, આશા રાખી સમજાઈ જશે. માનો કે આ પદાર્થ છે આપણી પાસે, હવે એને મારે ભ્રમણ કરાવવું છે, મતલબ ભ્રમણાક્ષ છે એ તમારી નજર સામે શિરોલંબ દિશામાં છે. જો આ દ્રઢ પદાર્થ હોય તો મારે આના બધા જ કણને બળ આપવું જરૂરી છે ખરું? બહુ સ્પષ્ટ છે ના. ગમે તે એક કણ ઉપર તમે બળ આપશો એટલે પદાર્થનું ભ્રમણ થવાનું, બહુ સીધી વાત છે, કારણ પડ્યું છે અહીંયા. બળ આપવું જરૂરી નથી. હા, કદાચ વધુ બળો લાગતા હોય તો પછી એનો હિસાબ જે છે એ કરતાં આપણે અગાઉ શીખી ગયા છીએ. એટલે અત્યારે હું આને એક બળ આપું છું. માનો કે આને ભ્રમણ કરાવવા માટે આ બળ આપ્યું મેં, ભરતું તો નથી. હા, કાં આપણે એવી વાત કરી છે કે બળ છે એ 0 અથવા 180 સિવાયના ખૂણે દેવાનું થાય. મતલબ કે 0 અથવા 180 નહીં એ સિવાય. માનો કે હું બળ આમ આપું, હા હવે ભ્રમણ થાય, પણ મેં જે બળ આપ્યું એ આ સમતલમાં જ આપ્યું છે. મતલબ કણ જે રીતે ફરે છે, માની લો કે અત્યારે જો હું આને ઝેડ અક્ષ કહેતો હોય તો કણ XY સમતલમાં ફરે છે. એમાં આ સાઈડ x, આ બાજુ y અને આ ઝેડ છે. તો હું બળ આપું એટલે કણ છે XYમાં ફરે છે અને બળ મેં XY સમતલમાં જ આપ્યું છે. ધારો કે એ સિવાય મેં બળ આપ્યું હોત, આવી રીતે, એટલે કે બળ જે છે એ આપણે 3Dમાં આપી, જેના 3 ઘટક છે. હવે અહીંયા મારી હારોહાર તમે જોતા જજો, જે 3 ઘટક છે આપણો સંદર્ભ કયો હતો? પદાર્થને આપણે ફેરવવો છે આવી રીતે, ઝેડ અક્ષને અનુલક્ષીને, અને બળ આપણે આપ્યું છે આવી રીતે. હવે દોરવામાં સ્વાભાવિક છે, આપણી મજબૂરી છે, કારણ કે હું દોરીશી 2Dમાં જ આવવાનું છે એટલે આને બહાર જ સમજવું પડશે. બળ આપ્યું આવી રીતે. હવે બળના 3 ઘટક, એક આ બાજુ આપણા સંદર્ભ પ્રમાણે એને y ઘટક કહેવાય. પછી એક જે બળની દિશા આ બાજુ છે એટલે સ્વાભાવિક છે એક ઘટક આમ આવશે, આપણા સંદર્ભ પ્રમાણે એ -xમાં જવાનો, આ બાજુ ખેંચવું છે એટલે, અને એક ઘટક આવશે આવડો, એટલે કે ઝેડ દિશામાં. આ 3 ઘટક થયા. એટલે એ x જે છે એને આવું લખી તો વધારે સારું લાગે, fx, fy, fz. હવે તમે વિચારો કે એ 3 ઘટક જે છે એની અસરકારકતા કઈ રીતે આવશે? આ લોકેશન ફિક્સ છે, મતલબ કણનો સ્થાન સદિશ છે એ નક્કી છે. અત્યાર પૂરતો હું એને સમતલમાં જ લઉં છું, પછી એની એ શરતું ફેરવશું આપણે, પણ અત્યાર પૂરતું મેં એને લીધું છે XY સમતલમાં, કોણ? સ્થાન સદિશ. હવે જ્યારે આ પદાર્થ ફરશે ત્યારે વારાફરતી 3 બળની અસર આપણે જોઈ લઈ. 3 ટોર્ક ઉદ્ભવી શકે.
આર ક્રોસ એફ કરો એટલે અશૂન્ય એવા 3 ઘટક જે છે એ અંદર હોઈ શકે. તમે જ્યારે સાદુરૂપ આપશો ક્રોસ ગુણાકારનું ત્યારે 3 ઘટક તમને મળી શકે. હવે એ 3 ઘટક આપણે ચેક કરી કઈ બાજુ આવશે. એક મારી પાસે બળનો ઘટક છે એફએક્સ. આપેલા બળ માટે એફએક્સ ક્યાં છે? આ બાજુ છે. એટલે હવે મારે આર ક્રોસ એફએક્સ કરવાનું થાય. ત્રણેયની ઇફેક્ટ અલગ અલગ આપણે જોઈ લઈએ. આર જાય છે આ બાજુ અને એફએક્સ આમ છે. મતલબ કે આ જે ઘટક આવ્યો કોણ? એફએક્સ. એની અસર હેઠળ બળના લાગ બિંદુનો જે સ્થાન સદિશ છે એનો ક્રોસ ગુણાકાર આર ક્રોસ એફ પ્રમાણે ઉર્ધ્વ દિશામાં જાય છે. ઉર્ધ્વ દિશા એટલે મારા માટે આ. તો એ કઈ દિશામાં ટોર્ક ઉત્પન્ન કરે છે? બહુ સીધી વાત છે. આર અને એફથી બનતા સમતલને લંબ. તો આર અને એફએક્સથી બનતું સમતલ એટલે આ કયું થયું? આને મેં લીધું છે એક્સ વાય સમતલમાં જ. એટલે આ ટોટલ એક્સ વાય સમતલમાં છે. એને લંબ એટલે ક્યાં જશે? આ ઝેડ દિશામાં. મતલબ ઈ ટોર્ક જે છે એ ઝેડ દિશામાં અસરકારકતા દેખાડે છે. હવે બીજું બળ જોઈ લઈએ આપણે. એક બળ આ બાજુ આવ્યો એનો ઘટક આપણા સંદર્ભ પ્રમાણે એ ક્યાં છે? એફ વાયમાં. તો આર ક્રોસ એફ વાય શું થાય? 0 થાય. બહુ સ્વાભાવિક છે, કારણ કે એફ વાય જે છે એ આ બાજુ છે. મારો આર છે એ જગ્યાએ પડ્યો છે એટલે એનો ક્રોસ ગુણાકાર છે એ 0 થઈ ગયો. મતલબ આની ઇફેક્ટ છે એ કંઈ નથી. હવે ત્રીજો ઘટક વધ્યો ઝેડ. આ બાજુ છે એફ ઝેડ. આર આ બાજુ છે એટલે આર ક્રોસ એફ ઝેડ કરીએ આપણે. પહેલો સદિશ, બીજો સદિશ, જવાબ. એટલે ટોર્કનો જવાબ આ બાજુ આવે. હવે એ ટોર્કનો જવાબ ગયો કઈ બાજુ? આપણા સંદર્ભ પ્રમાણે આઈ કેપમાં. મતલબ આવડો. એટલે બે જાતના ટોર્ક અત્યારે મને દેખાય છે. આનું નથી મળતું એફ વાયનું. એટલે અર્થ એવો થયો કે આ બે ટોર્ક અત્યારે મને મળે છે. હવે એવું બને ખરું કે પદાર્થ છે એ મારા અપાયેલા બળની અસર હેઠળ આમેય ફરે અને આમેય ફરે? એ તો બહુ સીધી વાત છે ને કે જો ભ્રમણ કરશે પદાર્થ તો એ યાંત્રિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ફરશે. યાંત્રિક વ્યવસ્થા એટલે શું? તમારી દાંડી ફસાવી છે. હવે જો દાંડી ફસાવી હોય તો આ જે પદાર્થ છે એ મુક્ત છે આ બાજુ ભ્રમણ કરવા માટે. એનો અર્થ એવો થયો કે ઇફેક્ટ આની એકની જ આવશે. પછી શું થાય તો કે આ પદાર્થ માટે ઓલું જે ટોર્ક એક્સ આઈ કેપ મળ્યું કોને લીધે? એફ ઝેડ અને આરને લીધે મળ્યું. તો ઈ ટોર્ક એને ફેરવી શકે એમ છે, પણ અહીં દાંડી હલવાયેલી છે. દાંડીને આપણે સ્થિર રાખી છે તો એ પદાર્થ છે એ આમ ભ્રમણ નહીં કરે. બહુ સ્વાભાવિક છે. ઉતરું આગળ. તો આનો અર્થ એવો થયો કે તમારી પાસે જે ટોર્કના ઘટકો છે એમાંથી એટ અ ટાઈમ અસરકારક એક જ ઘટક હોય. ભલે 3 અશૂન્ય મળે તમને, એનો અર્થ એવો નથી થતો કે પદાર્થ ત્રણેય બાજુ ફરવા માંડશે. એટ અ ટાઈમ અસરકારક એક જ હોય. એ કોણ નક્કી કરશે? યાંત્રિક વ્યવસ્થા. યાંત્રિક વ્યવસ્થા એટલે શું? ભ્રમણાક્ષની પરિસ્થિતિ. અને ભ્રમણાક્ષની પરિસ્થિતિમાં જો તમે શુદ્ધની ચર્ચા કરતા હોય તો હવે કાકા કહીને એક જ ટોર્ક અસરકારક હોય. ભ્રમણાક્ષ કદાચ જો લૂઝ હોય તો એવું બને કે પદાર્થ આમેય ભ્રમણ કરે ને આમેય ભ્રમણ કરે. લાઈક ભમેડો, એની ભ્રમણાક્ષ છે એ સ્થિર નથી તો એના ભ્રમણ છે એ અલગ અલગ દિશામાં હોઈ શકે. તો એમાં ટોર્ક જે છે એ ઇફેક્ટિવ હોઈ શકે. પણ સ્થિર ભ્રમણાક્ષના કિસ્સામાં દેખાય જ છે કે આ એક જ ટોર્ક આવે, બીજું એ કંઈ ન આવે. આ કોના જેવું છે? હવે તમે તો હામાં છો નહીં એટલે શું કરવાનું? એક બેન્ચને મારે ખસેડવી છે. હવે એ બેન્ચને હું બળ આપું છું આમથી, એટલે આ મેં 3D બળ આપ્યું. 3D બળ આપું તો અશૂન્ય એવા 3 ઘટક છે મારી પાસે. એક ઘટક છે એ આ બાજુનો છે, એને એક્સ વાય ઝેડ જે કહેતા હોય. બીજો ઘટક આ બાજુનો છે, એટલે આપણા સંદર્ભ પ્રમાણે જોઈએ તો એક ઘટક એફએક્સ, એક ઘટક માઇનસ વાયમાં છે અને એક ઘટક માઇનસ ઝેડમાં છે. મેં અહીંથી ધક્કો માર્યો
એટલે અશૂન્ય એવા 3 ઘટક છે. બેન્ચ જઈશે કઈ બાજુ? હવે વિચારીને તમે કહી શકો કે બેન્ચ જો જાય તળિયું ફોડીને નીચે તો જવાનું નથી. એ યાંત્રિક વ્યવસ્થા થઈ. શું કામ? તો કે અહીંયા લોક છે એટલે એ ઘટક બિનઅસરકારક થઈ ગયો. કોણ? ઝેડ. હવે બીજું, બેન્ચ પાછળ નથી જવાની. શું કામ? પાછળ એ લોક છે. વસ્તુ આવી અહીંયા. યાંત્રિક વ્યવસ્થા છે એ પરમિટ નથી કરતી. પરમિટ શું કરે છે? ખાલી વાય દિશાનું સ્થાનાંતર પરમિટ કરે છે. એટલે આના જેવી વાત થઈ કે જો તમે લોક મારો, મેં લોક માર્યું, તો પછી ટોર્કના 3 ઘટક હાજર હોવા છતાં ગમે તે એક જ અસરકારક હોય. અને તો એના ઉપરથી શું નિદાન થાય? કયું ટોર્ક આપણને અસરકારક મળ્યું? આ એક. આર ક્યાં છે? ભ્રમણાક્ષને લંબ. કયું ડસ્ટર? ભ્રમણાક્ષને લંબ એવા સમતલમાં. વાક્ય પકડજો. અસરકારક બળ જે જવાબદાર છે ટોર્ક માટે, ઈ ક્યાં છે? એફએક્સ આપણા માટે ક્યાં છે? આ બાજુ. એટલે એવું કહેવાય કે ભ્રમણાક્ષને લંબ એવા સમતલમાં જ છે. ભ્રમણાક્ષને સમાંતર ઘટક અથવા તો બીજા કોઈ પણ ઘટક છે એ ટોર્ક ઉત્પન્ન કરવામાં જવાબદાર નથી. મતલબ એવા જ બળ કે જે ભ્રમણાક્ષને લંબ હોય. અત્યારે ફરીથી એકવાર ચેક કરી લઈ. આ ભ્રમણાક્ષ આપણી આમ છે, તો મને જે જવાબ મળ્યો છે એ કોનો મળ્યો છે? એફએક્સનો મળ્યો છે. કદાચ એફઆઈનો મળી શકત, પણ અત્યારે મળ્યો છે એફએક્સનો. એટલે ભ્રમણાક્ષને લંબ એવા સમતલમાં જે બળો છે એ બળો જે સ્થિર ભ્રમણાક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરવા માટે જવાબદાર છે. એટલે મારે એવા જ બળ ધ્યાનમાં લેવા પડે. લેવા પડે નહીં, એવા જ લેવાના હોય. શુદ્ધ ચાક ગતિ માટે તમારે આ 2 પોઈન્ટ ધ્યાનમાં રાખવાના થાય. એટલે બીજા માની લો કે ઘટકો ટોર્ક ઉત્પન્ન કરશે, પણ પછી મેં કીધું એમ દાંડી તમે ફસાવીને રાખી હોય તો એ ઉદ્ભવતા ટોર્કને બેલેન્સ કરવા માટે જરૂરી વધારાની બળોની ચાક માત્રા જે છે એ તમે જ્યાં એને બાંધવું છે અહીંયાથી પ્રત્યાઘાત સ્વરૂપમાં મળી અને એ ઘટકોને કેન્સલ કરશે. તો મારે ઘટક લેવાના છે કયા? ભ્રમણાક્ષને લંબ સમતલમાં આર, ભ્રમણાક્ષને લંબ સમતલના બળના ઘટક. હવે આની જ ચર્ચા કરો તો આપણી ગણતરી હાવ ઇઝી થઈ જાય. એકવાર તમારે પેરેગ્રાફ વાંચવાનો, ચર્ચા કરશું આવતા લેક્ચરમાં. થાક તો લાગે ને પહેલાં. ફરીથી મળશું. થેન્ક યુ ફોર વોચિંગ.